છે જે અમને ભાજપના ભ્રષ્ટાચારથી અને ભયથી મુક્ત કરાવે? નમસ્કાર, હું છું આપની સાથે જાનવી, આપ જોઈ રહ્યા છો સિટી ન્યૂઝ. એક મહાનગરપાલિકાની ગેરકાળજીના કારણે લોકો પથારીવશ અને સત્તાધીશો ક્રિકેટમાં મસ્ત. આ છે આપણી ગાંધીનગર મહાનગરપાલિકા. તંત્ર ત્યારે જ કામ કરે છે જ્યારે ભાજપના કોઈ મોટા સાહેબ આવવાના હોય, એટલે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. એક એવા સાંસદ છે જેમની સંપત્તિ 10 વર્ષમાં 130 કરોડ વધી, એટલે કે આપણા પૂનમબેન મેડમ. એક એવી પાર્ટી છે જેમનું સૂત્ર છે કે છેવાડાના માનવી સુધી ભ્રષ્ટાચાર, એટલે કે આપણી ભારતીય જનતા પાર્ટી. એક એવા મંત્રી પણ છે કે જેમના રાજમાં ખેડૂતોએ માવઠા બાદ આત્મહત્યા કરવા મજબૂર બન્યા, પણ ખેડૂતોનું દેવું માફ ન કર્યું, એવા જીતુભાઈ વાઘાણી. એક એવા સીએમ છે કે જે દરેક મોટી ઘટનાઓ બને અને એ ચૂપ થઈ જાય છે, એવા આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ. એક એવા શિક્ષણ મંત્રી કે જેમના રાજમાં સરકારી શાળાઓ એક શિક્ષક થકી 1000 ને પાર, પણ તાઇફાઓ અપાર, એવા રીવાબા જાડેજા. આખા રાજ્યમાં સ્ટેટ નેશનલ હાઈવેઓની સ્થિતિ કફોડી બની છે. સમજાતું નથી કે રોડ પર ખાડા કે ખાડા પર રોડ. એક એવા મંત્રી જેના રાજમાં ડ્રગ્સ માફિયાઓ, બુટલેગરો અને હપ્તાખોરોને જલસા છે. કામમાં તો ઝીરો છે, પણ રીલ બનાવવામાં હીરો છે, એવા આપણા હર્ષ સંઘવી. આ રીલ જોયા બાદ તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જરૂરથી જણાવજો.